Hello friend, welcome to Chetan EDU Center. Myself, Professor Chetan B. Bamrulia, working as Assistant Professor in Dr. Subhash Technical Campus, Junagadh. Friends, today we will discuss looping, indexing and counting part 2. મિત્રો આજના વિડીયોમાં આપણે પાર્ટ 2 એટલે કે બાકીના જે પ્રોગ્રામ બાકી છે કે આગલા વિડીયોમાં જે આપણે પ્રોગ્રામ જોયા છે તેને આપણે કન્ટિન્યુ કરવાના છીએ. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ અને અલગ અલગ જે પ્રોગ્રામ છે એ આપણે ચેક કરીએ. મિત્રો પ્રોગ્રામ ખાસ તમારી નોટબુકમાં લખજો, જેથી કરીને જ્યારે પણ પ્રેક્ટિકલ સેશનની અંદર લખવાના જરૂર પડે તો તમે ડાયરેક્ટ લખી શકો. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રોગ્રામ નંબર 9 એન્ડ 10. તો પ્રોગ્રામ નંબર 9 અને 10ની વાત કરીએ તો pack the two unpacked BCD number stored in memory location 2000 hex and 2001 hex. Assume the last significant digit is stored in 2000 hex and store the result on 3000 hex. For example, 06 and 07 is nothing but 67. Means in this program we have to discuss about packed and unpacked BCD number. Now if you want to write a 67, then first of all we have to unpack these two number 06 and 07. Two digit BCD number is stored in memory location 2000 hex. Unpacked the BCD number stored in 3000 hex and 3001 such that 3000 will have lower BCD digit. મિત્રો આ જે પ્રોગ્રામ છે તેમાં આપણે BCD નંબર આપણે જે આપેલો છે 67 એને આપણે અલગ પાડવાનો છે. અનપેક્ડ કરવું એટલે 67 હોય તો 06 અને 07, બરાબર. સપોઝ 55 હોય તો 05 એને આપણે અનપેક્ડ BCD નંબર કર્યા એવું કહી શકાય. સપોઝ કે 33 હોય તો 03 અને 03 હોય, અને જ્યારે આપણે પેક્ડ BCD કરવું હોય તો 33 એ રીતે લખશું એટલે એને પેક્ડ BCD નંબર છે એવું આપણે કહી શકાય. તો ચાલો આપણે જોઈએ કે પેક્ડ BCD અને અનપેક્ડ BCD કઈ રીતે આપણે પ્રોગ્રામથી કરી શકીએ. તો ખાસ યાદ રાખજો મિત્રો, ડેફિનેશન તમારી નોટબુકની અંદર લખી લેજો અને પછી જે પ્રોગ્રામ છે એ તમારે લખવાનો છે. તો મિત્રો LDA 2000 જ્યારે આપણે લખીએ છીએ એનો મતલબ થશે લોડ એક્યુમ્યુલેટર ડાયરેક્ટ, એટલે કે જે ડેટા છે એ 2000 હેક્સ ઉપર ડેટા આપણા પડેલા છે. 2000 ઉપરના ડેટાને આપણે એક્યુમ્યુલેટરમાં લઈએ છીએ. પછી શું કરશું કે જ્યારે પણ આપણે સપોઝ કે આપણી પાસે 06 નંબર છે, સપોઝ 06 છે, તો આપણે 6ને આ પોઝિશન અહીંયા લાવવા છે અને અહીંયા 0 કરવા છે. શું કરશું? તો આપણે રોટેટ કરાવશું. તો 4 વખત જ્યારે રોટેટ કરાવશું તો સપોઝ કે આપણે 06 લખવા હોય તો કઈ રીતે લખી શકાશે? 0 0 0 0, આ 0 થઈ ગયા, અને 6 એટલે શું થશે? 0 1 0 1 0, આને આપણે 6 તરીકે ઓળખીએ, બરાબર. તો જ્યારે પણ 0101 લખશું એટલે હવે શું થશે? આ આખા ડિજિટને આપણે અહીંયા લાવવા છે. તો 4 વખત જ્યારે આપણે રોટેટ ઇન્સ્ટ્રક્શન વાપરશું એટલે કે જે 0 છે આ પોઝિશન એક પોઝિશન શિફ્ટ થતી જશે, અને જ્યારે કમ્પ્લીટલી 4 વખત આપણે રોટેટ કરાવશું એટલે આપણો જે ડેટા છે ડાયરેક્ટલી ત્યાં આવી જશે. હવે ANI એટલે શું થશે? એન્ડિંગ ઓપરેશન થશે. એન્ડિંગ ઓપરેશન કોની જોડે? તો કે F0 જોડે. F0 એટલે શું થશે? 1 1 1 1 0 0 0 0. જ્યારે F0 સાથે આપણે એન્ડિંગ ઓપરેશન કરશું એટલે કે અહીંયા જે ડેટા છે એ એનાય જ રહેશે, પરંતુ LSB લોઅર સિગ્નિફિકન્ટ બીટ છે એ હંમેશા 0 થઈ જશે. તો આપણે F0 સાથે એન્ડિંગ ઓપરેશન કરશું. એના પછી આવશે જે પણ ડેટા એક્યુમ્યુલેટરમાં છે એને આપણે રજિસ્ટર Cમાં મૂકી દઈશું. પછી LDA એટલે કે ફરીથી પાછા 2000 હેક્સ 2001 ઉપર જે ડેટા છે એને આપણે એક્યુમ્યુલેટરમાં લેશું અને એને એક રજિસ્ટર C સાથે એડિશન કરાવશું. પછી જે રિઝલ્ટ આવે એને આપણે મૂકી દઈશું. ક્યાં મૂકશું? 3000 ઉપર. એટલે કે આપણે બીજું કશું જ નથી કરતા. એક ડેટા છે એ 06 છે, એક ડેટા 07 છે. તો હવે શું કરશું કે 06 અને 07, સપોઝ કે પહેલાં ડેટા આપણે 67 હતા તો આપણે બંનેને છૂટા પડ્યા એવું કહી શકાય. સૌથી પહેલાં તો ANI કરીએ એટલે કે આ ડેટા છે એ 0 થઈ જશે, અહીંયા જે 1 હશે એ બધા રહેશે.
એટલે કે એન્ડિંગ ઓપરેશન કરવાનું છે અને રોટેટ ઇન્સ્ટ્રક્શન વાપરવાની છે. અને છેલ્લે એડિશન જે છે એ તમે એડિશન કરશો એટલે ડાયરેક્ટલી આપણા જે ડેટા છે એ આવી જશે. ક્લિયર? તો છેલ્લી ઇન્સ્ટ્રક્શન આપણે હોલ્ટ ઇન્સ્ટ્રક્શન હોય છે. હવે આ જ પ્રોગ્રામને જો આપણે બીજી રીતે બનાવવો હોય તો તમે RRCથી પણ બનાવી શકો. આપણી પાસે બે ઇન્સ્ટ્રક્શન છે, RLC રોટેટ લેફ્ટ અને રોટેટ રાઇટ. રોટેટ લેફ્ટ અને રોટેટ રાઇટમાં ડિફરન્સ એટલો આવશે કે સૌથી પહેલાં તમારે એન્ડિંગ કરવું પડશે અને પછી તમે રોટેટ રાઇટથી બનાવી શકો પ્રોગ્રામ. અને અહીંયા પણ ફરીથી પાછું તમારે ANI 0F સાથે પહેલાં F0 સાથે એન્ડિંગ કરશું, પછી 0F સાથે એન્ડિંગ કરશું, એટલે કે આપણા બંને ડેટા છે એ અલગ થઈ શકે. તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ પેક્ડ અને અનપેક્ડ BCDની વાત આવે, હવે આવી વસ્તુની જરૂર ક્યારે પડશે કે જ્યારે આપણે કોઈ ડેટા ડિસ્પ્લે કરાવવા માગતા હોય, 7 સેગમેન્ટ ઉપર ડિસ્પ્લે કરાવતા હોય અથવા તો LCD ઉપર જ્યારે ડિસ્પ્લે કરાવતા હોય એ વખતે તમારે પેક્ડ અને અનપેક્ડ BCDની જરૂર પડે છે. તો આ કોન્સેપ્ટ યાદ રાખજો, પેક્ડ BCD અને અનપેક્ડ BCD. એનો પ્રોગ્રામ પણ તમે નોટબુકની અંદર લખી નાખજો, જેથી કરીને પ્રેક્ટિકલની અંદર તમારે લખવાની જરૂર પડે તો પણ તમે આ પ્રોગ્રામ છે એ લખી શકો. કોમેન્ટમાં તમારે એની દરેક ઇન્સ્ટ્રક્શનના અંતે કોમેન્ટ સેક્શનની અંદર લખવું પડશે કે કઈ રીતે કઈ ઇન્સ્ટ્રક્શન શું કામ કરે છે. ક્લિયર? તો મિત્રો, આમાં વપરાતી બધી જ ઇન્સ્ટ્રક્શન એક વખત જોતા જાજો. તમારી પાસે ઇન્સ્ટ્રક્શન સેટ આખો કમ્પ્લીટ છે તો એમાં તમે કમ્પેર કરજો. જો મારા આગળના વિડીયો હજી જોવાનું તમારે બાકી હોય તો ફટાફટ તમે આગળના વિડીયો જોઈ લેશો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હજી પણ વિડીયો આવશે એનું તમને નોટિફિકેશન તમને મળતું રહે. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે, ફાઇન્ડ ટૂસ કોમ્પ્લિમેન્ટ ઓફ 16 બીટ નંબર. મિત્રો, ટૂસ કોમ્પ્લિમેન્ટ જ્યારે આપણે ફાઇન્ડ કરતા હોય, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ આવે, ટૂસ કોમ્પ્લિમેન્ટ આવે, નાઇન્સ કોમ્પ્લિમેન્ટ આવે. તો ટૂસ કોમ્પ્લિમેન્ટ એટલે સૌથી પહેલાં તો શું, તો કે જે નંબર છે એનો તમારે રિવર્સ તમારે કરવું હોય અથવા તો નેગેટિવ નંબર બનાવવો હોય તો ટૂસ કોમ્પ્લિમેન્ટની જરૂર પડે. તો LDA ઇન્સ્ટ્રક્શન, કારણ કે 2000 ઉપર આપણે ડેટા છે, કમ્પેર કરશું. કમ્પેર કર્યા પછી ADI એટલે કે 0 1 એડ કરશું. હવે પહેલાં તો ટૂસ કોમ્પ્લિમેન્ટ, જે લોકોને ટૂસ કોમ્પ્લિમેન્ટમાં હજી પણ પ્રોબ્લેમ છે એ લોકો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર ફંડામેન્ટલ પાર્ટ છે ટૂસ કોમ્પ્લિમેન્ટ, એક વખત જોઈ લેશો કે કઈ રીતે ટૂસ કોમ્પ્લિમેન્ટ છે એ બની શકે. કે આપણે એમાં એક એડ કરવાનો થાય, એક એડ કર્યા પછી તમે પ્રોસેસ છે એ ચાલુ કરી શકો. તો 0 1 આપણે એડ કર્યા પછી એને આપણે સ્ટોર કર્યું થ્રુ 3000 હેક્સ ઉપર. LDA 0 1 એટલે કે નેક્સ્ટ બાઇટ આપણે 2001 ઉપરથી લઈએ છીએ. પછી એને કમ્પેર કરશું. કમ્પેર કર્યા પછી એ એડ વિથ કેરી એડ ACI એટલે શું થશે, એડ ઇમિડિયેટ ડેટા વિથ કેરી આપણે એડિશન કરશું 00 સાથે, તેને સ્ટોર કરશું 01 ઉપર, એટલે કે 3001 ઉપર આપણે એને સ્ટોર કરાવીએ છીએ અને આપણો પ્રોગ્રામ છે એ પૂરો થાય. ખૂબ જ ઇઝી પ્રોગ્રામ છે ટૂસ કોમ્પ્લિમેન્ટનો. તો તમે ડાયરેક્ટલી તમને એવું પૂછવામાં આવે ફાઇન્ડ ટૂસ કોમ્પ્લિમેન્ટ ઓફ ધ 16 બીટ નંબર, તો તમારે આ રીતે પ્રોગ્રામ છે એ બનાવવાનો થાય. કમ્પેરિઝન, એડિશન અને સ્ટોર, આટલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે તમે સિમ્યુલેટર ઉપર આ પ્રોગ્રામ પરફોર્મ કરતા હોય ત્યારે તમારે આ ઇન્સ્ટ્રક્શનની જગ્યાએ ડાયરેક્ટલી એક્યુમ્યુલેટરની અંદર કોઈ ડેટા મૂકવા પડશે. સપોઝ તમે એવી રીતે લખી શકો MVI A05 હેક્સ અથવા તો કોઈ પણ નંબર 03 હેક્સ લખો, 05 હેક્સ લખો તમારે ડાયરેક્ટલી. એવી જ રીતે અહીંયા પણ તમારે MVI A એક્યુમ્યુલેટરમાં ડાયરેક્ટ કોઈ નંબર છે એ લેવા પડશે, કારણ કે મેમરી ઉપર આપણે કોઈ ડેટા અત્યારે મૂકેલા નથી. ઓકે, તો એ વસ્તુ તમે સિમ્યુલેટર ઉપર જ્યારે પણ પ્રોગ્રામ બનાવો ત્યારે ધ્યાનમાં રાખવાનું. નાઉ પ્રોગ્રામ 12. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધ નંબર ઓફ નેગેટિવ એલિમેન્ટ, પોઝિટિવ એલિમેન્ટ એન્ડ બ્લોક ઓફ ધ ડેટા. મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રોગ્રામ છે કે તમને એવું કહેવામાં આવ્યું છે કે 5 નંબર કે 10 નંબરનો બ્લોક છે, કે અલગ અલગ ઘણા બધા નંબર છે કે જેમાંથી તમારે કેટલા નંબર પોઝિટિવ છે, કેટલા નંબર નેગેટિવ છે એ ફાઇન્ડ કરવાનું છે. લેન્થ ઓફ ધ બ્લોક ઇઝ 2000 હેક્સ એન્ડ ડેટા સ્ટોર્ડ ફ્રોમ ધ 2001, એટલે કે આ જે લોકેશન આપેલું છે 2000, ત્યાંથી આપણો બ્લોકની શરૂઆત થાય છે ડેટાની, અને પહેલો ડેટા છે 2001 ઉપર છે. નંબર ઓફ ધ નેગેટિવ એલિમેન્ટ ઇન ધ મેમરી લોકેશન, એટલે કે નેગેટિવ નંબર જેટલા છે એને આપણે 3000 ઉપર મૂકવાના છે, પોઝિટિવ નંબર જેટલા છે એને આપણે 3001 ઉપર મૂકવાના છે. એટલે મિત્રો અહીંયા ગણવાના છે કે કેટલા નંબર પોઝિટિવ છે અને કેટલા નંબર
નેગેટિવ છે. જેટલા નંબર પોઝિટિવ હશે, સપોઝ કે 5 નંબર છે એમાંથી 3 પોઝિટિવ છે, તો 3001 ઉપર 3 આવવા જોઈએ, 2 આવવા જોઈએ, અને નેગેટિવ નંબર 3 છે તો એ 3001 ઉપર છે એ આવવા જોઈએ. મિત્રો અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું છે કે પોઝિટિવ કેટલા છે અને નેગેટિવ કેટલા છે એને આપણે ગણવાના છે, કન્ટિન્યુઅસલી ઇન્ક્રીમેન્ટ કરાવતા જશું. તો જોઈએ આપણો પ્રોગ્રામ જે છે એ LDA 2000 hex, then the contents of the 2000 will copy onto the accumulator, then move C, A, the content of accumulator will copy on register C, then MVA B00, MVA D00. એટલે હવે શું કર્યું આપણે, ક્લિયર કર્યા. જ્યારે પણ કોઈ રજિસ્ટરની અંદર તમે 00 મૂકો છો એનો મતલબ એવો થાય કે આપણે એ રજિસ્ટરને ક્લિયર કરીએ છીએ. ક્લિયર. ધેન LXI H 2001, એટલે કે આપણા બ્લોકની શરૂઆત 2001થી થાય છે, એટલે આપણે શું કરીએ છીએ, LXI H એટલે ત્યાં મેમરી પોઇન્ટર ગોઠવીએ છીએ. ધેન મૂવ A, M, એટલે કે the content of this memory pointer will copy onto the accumulator. Then ANI 80 hex, એટલે કે આપણે 80 hex સાથે શું કરશું, એને 80 hex સાથે આપણે એનું એન્ડિંગ ઓપરેશન કરીએ. મિત્રો હવે 80 શું કામે લખ્યું છે, તો આપણને ખબર છે કે જ્યારે આપણે પોઝિટિવ અને નેગેટિવ નંબર જ્યારે ચેક કરતા હોય ત્યારે સાઇન ફ્લેગ ખૂબ જ અગત્યનો છે. તો 80 એ રીતે લખાશે, 1 0 0 0 0 0 0 0. તો પહેલું બીટ છે આ સાઇન ફ્લેગનું બીટ છે. તો સાઇન ફ્લેગ ઉપરથી નક્કી થાય કે નંબર આપણો પોઝિટિવ છે કે નંબર આપણો નેગેટિવ છે. જો જમ્પ ઇફ 0, જો એ 0 હોય, 0 ફ્લેગ છે એ સેટ થાય તો સ્કીપ કરવાનું અને તમારે ક્યાં આવી જવાનું છે, અહીંયા. અને જો એ 0 ન હોય તો આપણો નંબર પોઝિટિવ કે નેગેટિવ જેના ઉપરથી નક્કી થશે, અને ઇન્ક્રીમેન્ટ કરાવવાનું છે રજિસ્ટર ડીને. એટલે કે મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, રજિસ્ટર બી અને રજિસ્ટર ડી એ પોઝિટિવ અને નેગેટિવ નંબર માટે આપણે ઇન્ક્રીમેન્ટ કરાવશું. ક્લિયર. દેન પછી આવશે INRD, પછી આવશે INX. હવે ખાસ યાદ રાખજો, INR અને INXમાં ડિફરન્સ શું છે, તો કે જ્યારે સિંગલ રજિસ્ટરને આપણે ઇન્ક્રીમેન્ટ કરાવતા હોય ત્યારે INR વપરાય, અને જ્યારે રજિસ્ટર પેરને આપણે ઇન્ક્રીમેન્ટ કરાવતા હોય ત્યારે INX વપરાય. ક્લિયર. તો અહીંયા તમે જોઈ શકો છો INX H લખ્યું છે, એનો મતલબ કે HL પેરના કન્ટેન્ટ 2001 હતા એની જગ્યાએ 2002 થઈ જશે. પછી શું થશે, DCRC, એટલે કે Cમાં જે ડેટા છે એક્યુમ્યુલેટરમાંથી આપણે મૂક્યા છે, તો Cના જે ડેટા છે એને આપણે શું કર્યું છે, ડિક્રીમેન્ટ કરાવ્યું. એ કાઉન્ટર છે આપણું કે કેટલી વખત લૂપને ફેરવવી. જમ્પ નોટ 0 ધેન બેક, એટલે કે ફરીથી પાછા તમે બેક અહીંયા થશો જો જમ્પ નોટ 0 હશે તો. સપોઝ 0 થઈ જાય તો મૂવ B, A, એટલે કે ધ કન્ટેન્ટ ઓફ રજિસ્ટર B વિલ કોપી ઓન ટુ ધ એક્યુમ્યુલેટર, ધેન STA 3000, એટલે કે હવે અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થવાની તૈયારી છે. બીના ડેટા અને ડીના ડેટાને આપણે કોઈ લોકેશન ઉપર સ્ટોર કરાવવા પડશે. તો લોકેશન ઉપર સ્ટોર કરાવવા માટે હંમેશા એક્યુમ્યુલેટરમાંથી ડેટા કોઈ મેમરી ઉપર સ્ટોર થાય. તો કન્ટેન્ટ ઓફ રજિસ્ટર બી વિલ કોપી ઓન ટુ ધ એક્યુમ્યુલેટર એન્ડ STA 3000, એનો મતલબ એવો થશે કે એક્યુમ્યુલેટરના ડેટા એ 3000 હેક્સ ઉપર કોપી થઈ જશે. બરાબર. એવી જ રીતે ડીના ડેટા છે એ 3001 ઉપર કોપી થઈ જશે. તો આ સિમ્પલ પ્રોગ્રામ જે છે એ શેના માટેનો છે, પોઝિટિવ નંબર અને નેગેટિવ નંબર માટેનો છે. અહીંયા હું તમને સિમ્પલ એક ક્વેશ્ચન પૂછું છું, તમારે ફાઇન્ડ કરવાની ટ્રાય કરવાની છે કે રજિસ્ટર બીમાં પોઝિટિવ ડેટા આવશે કે નેગેટિવ. એવી જ રીતે રજિસ્ટર ડીમાં પોઝિટિવ ડેટા હશે કે નેગેટિવ, એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં લખીને કહેવાનું છે કે કયા ડેટા ડી પોઝિટિવ કયા છે, ડી અને ડીમાંથી પોઝિટિવ ડેટા કયા છે અને નેગેટિવ ડેટા કયા છે, એ તમારે કોમેન્ટ સેક્શનમાં મને આન્સર આપવાનો છે. તો મિત્રો પ્રેક્ટિકલની અંદર પૂછી શકાય, પ્રેક્ટિકલ તમારા ફાઇલમાં પણ લખવાનો પ્રોગ્રામ આવી શકે કે ફાઇન્ડ ધ બ્લોક ઓફ ડેટા ફ્રોમ ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ નંબર જે છે એને તમારે ફાઇન્ડ કરી અને કોઈ પણ એક મેમરી ઉપર સ્ટોર કરાવવાનો. તો આ ટાઈપનો પ્રોગ્રામ છે એ આવી શકે. નાઉ ધ નેક્સ્ટ પ્રોગ્રામ ઇઝ રિલેટેડ ટુ રાઇટ એ પ્રોગ્રામ ટુ મેટ્રિક્સ એડિશન. તો મિત્રો આપણે જ્યારે મેટ્રિક્સ એડિશન, મેટ્રિક્સ એટલે શું કે જેમાં રો અને કોલમ હોય અને એનું આપણે જ્યારે એડિશન કરવા માગતા હોય તો એ વખતે કઈ રીતે કરી શકાય એના માટેનો પ્રોગ્રામ છે. LXI H, આપણે HL પેરને 2000 ઉપર સેટ કરીએ છીએ. LXI એટલે કે BC પેરને આપણે 2011 ઉપર આપણે
સેટ કરીએ છીએ LXI C, તો જેને આપણે 3000 ઉપર આપણે મૂકીએ છીએ. એટલે કે અહીંયા તમે Cની જગ્યાએ DE પેર જે છે એ વાપરવાની થાય. અહીંયા થોડુંક ચેન્જ કરી નાખજો, LXI D લખેલું છે, કારણ કે LXI C આપણે વાપરી શકતા નથી, કારણ કે BC પેર તો આપણે ડાયરેક્ટલી વાપરી લીધી છે. તો LDAX એટલે શું થશે? લોડ BC પેર ડાયરેક્ટ, બરાબર. LDAX એટલે કે LDAX B લખશું, એનો મતલબ 2011 ઉપરના ડેટા એક્યુમ્યુલેટરમાં આવશે. તેના પર એડ એમ આપણે સાથે એડિશન કરશું. કોની સાથે? HL પેર સાથે. HL પેરના જે કન્ટેન્ટ છે ને 2000 ઉપરના ડેટા અને BC પેરના 2011 ઉપરના ડેટા બંનેનું એડિશન થશે અને આન્સર જે છે એ DE પેરમાં અંદર સ્ટોર થશે. એટલે કે અહીંયા જે આપણે 3000 ઉપર સ્ટોર થશે. ધેન આફ્ટર INXH, INXB, INXB એટલે કે 3 રજિસ્ટર પેરને આપણે ઇન્ક્રીમેન્ટ કરાવ્યા છે વન ટાઈમ. એટલે કે BC પેર ઇન્ક્રીમેન્ટ થશે, HL પેર ઇન્ક્રીમેન્ટ થશે અને DE પેર ઇન્ક્રીમેન્ટ થશે. ધેન આફ્ટર મૂવ L, A એટલે શું થશે? ધ લોઅર બાઇટ ઓફ ધ HL પેર. HL પેરની અંદર Lના ડેટા આપણે એક્યુમ્યુલેટરમાં લઈએ છીએ અને એની સાથે 0A સાથે કમ્પેર કરીએ છીએ. અને મિત્રો આ જે બનાવેલું છે આપણે કાઉન્ટર બનાવેલું છે કે HL પેરના ડેટા જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી આપણે એ જે કન્ટિન્યુઅસલી એની સાથેનું એડિશન કરાવતું જવાનું છે. તો ખાસ યાદ રાખજો, આ રીતે પણ તમે મૂવ Lના કન્ટેન્ટને રીડ કરી અને એક્યુમ્યુલેટરમાં લઈ અને CPI એટલે કે કેરી જે CPI ઇન્સ્ટ્રક્શન જે છે કમ્પેરવાળો જે છે, કમ્પેર ઇમિડિયેટ ડેટા સાથે 0A સાથે આપણે એડિશન. એટલે કે જો મિત્રો અત્યારે Lના ડેટા છે, HL પેરના ડેટા છે 2000, ઇન્ક્રીમેન્ટ કરાવશો એટલે 01 થશે, 09 છેલ્લે 09 થશે ને પછી થશે 0A. તો જ્યાં સુધી 0A ના થાય ત્યાં સુધી આપણે ગો બેક એટલે કે અહીંયા સુધી જવાનું છે અને કન્ટિન્યુઅસલી 10 નંબરનું આપણે એડિશન છે એ કરાવવાનું છે. તો આ પ્રોગ્રામથી આપણે એવું ફાઇન્ડ કરી શકાય કે મેટ્રિક્સનું એડિશન જ્યારે આપણે કરવું હોય તો આપણે કરી શકીએ. ક્લિયર? તો મેટ્રિક્સ એડિશન માટેનો પ્રોગ્રામ છે. તો સિમ્પલી આપણે કાઉન્ટર બનાવી અને 10 વખત લૂપને ફેરવી અને આપણે એડિશન છે એ કરાવી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ જે તમે પ્રોગ્રામિંગ Cની અંદર અથવા તો C++ની અંદર પણ તમે પ્રોગ્રામ બનાવેલો છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ જનરેટ એ ફિબોનાકી સિરીઝ અથવા તો ફિબોનાકી નંબર. હવે સૌથી પહેલો ક્વેશ્ચન આપણે એવો થાય કે ફિબોનાકી નંબર એટલે શું? તો એની શરૂઆત આ રીતે નંબર થાય 0, 1. હવે આ બંનેનું આપણે એડિશન કરીએ એટલે 1. પછી લાસ્ટ 2 ડિજિટનું એડિશન કરીએ તો 1 + 1 એટલે શું થશે? 2. પછી લાસ્ટ 2 ડિજિટ 1 + 2 એટલે શું થશે? 3. પછી 2 + 3 એટલે શું થશે? 5. બરાબર. પછી શું થશે? 5 + 3 એટલે 8. 8 + 5 5 + 8 એટલે શું થશે? 13. આવી રીતે કન્ટિન્યુઅસલી જ્યારે કોઈ સિરીઝ બનાવતા હોય તો આને ફિબોનાકી સિરીઝ તરીકે ઓળખવામાં આવે. તો એના નંબર છે 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55. કન્ટિન્યુઅસલી આ ટાઈપની સિરીઝ જ્યારે આપણે પ્રોગ્રામથી બનાવી હોય તો એને ફિબોનાકી સિરીઝ છે એવું આપણે કહી શકાય. તો મિત્રો અહીંયા જે પ્રોગ્રામ આપણે બનાવેલો છે ફિબોનાકી સિરીઝ માટેનો બનાવેલો છે, એમાં આપણે શું કરશું? ડાયરેક્ટલી 2000 ઉપરથી એ ડેટા છે એ લઈએ છીએ, LDA 2000 હેક્સ. ધેન આફ્ટર LXI D એટલે કે DE પેરની અંદર 2001 ઉપરના ડેટા આપણે ડાયરેક્ટલી પોઈન્ટ કરીએ છીએ. ધેન મૂવ A, હેક્સ H એટલે કે Hની અંદર આપણે એક્યુમ્યુલેટરના ડેટા મૂકીએ છીએ. ધેન MVI B એટલે કે બીને આપણે 00 કરીએ છીએ, બીના ડેટા એક્યુમ્યુલેટરમાં લઈએ છીએ. અને STAX એટલે કે જે ડેટા આપણે એક્યુમ્યુલેટરમાં ડેટા છે એને DE પેર ઉપર સ્ટોર કરાવીએ છીએ. પછી એવી જ રીતે 01 હેક્સ અને Cના ડેટા ફરીથી એક્યુમ્યુલેટરમાં. આ જે ઉપરનું તમે જોઈ શકો છો એ આપણું પ્રોગ્રામનું સેટઅપ છે કે જેમાં આપણે કાઉન્ટરને એ બધી વસ્તુ કે ક્યાંથી ડેટા લેવાના છે અને ક્યાં ડેટા મૂકવાના છે એ આપણે ઉપર જે પ્રોગ્રામની ઉપર લખેલું છે ત્યાંથી આપણે બનાવી શકીએ. હવે શું થશે? મૂવ A, B એટલે કે ધ કન્ટેન્ટ ઓફ રજિસ્ટર B વિલ કોપી ઓન ટુ ધ એક્યુમ્યુલેટર. ધેન એડ C એટલે કે ઓલરેડી આપણે Cની અંદર 0, 1 મૂકેલા છે
કારણ કે સૌથી પહેલો ડેટા તો આપણો 1 આવવાનો છે. તો 1 જે છે એને આપણે 0 સાથે એડ કરવાનો છે. પછી આપણે ઇન્ક્રીમેન્ટ કરાવશું ડીઈ પેરને અને એને સ્ટોર કરી દઈશું. એટલે કે અલ્ટિમેટલી આપણે શું કરતું જવાનું છે કે 0 સાથે 1નું એડિશન કરાવવાનું. પછી એ જે આન્સર આવે, સપોઝ 0 પહેલાં આપણે હતા એની સાથે 1નું એડિશન કરાવશું, પ્લસ 0 1 આનું એડિશન કરાવશું એટલે આન્સર આપણો શું આવશે 1. એને આપણે સ્ટોર કરી દેવાનું. પછી 1 એડ કરશું અને પ્લસ 1 કરશું એટલે કે આપણો આન્સર આવશે 2. એને આપણે સ્ટોર કરી દેવાનું. હવે આપણો જૂનો ડેટા 1 હતો, હવે નવો ડેટા આવ્યો 2, તો 2 પ્લસ 1 એટલે કે શું થશે 3. એને સ્ટોર કરી દઈશું. પછી 2 નવો ડેટા હતો 2 પ્લસ 3 એટલે કે 5. તો 5ને આપણે સ્ટોર કરી દઈશું. એ જે પ્રોસિજર છે એ આપણે અહીંયા કરીએ છીએ. બરાબર. લાસ્ટ ડિજિટ જે આન્સર આવે છે એને આગળના નંબર સાથે એડિશન કરી અને આપણે આગળ એમાં એડ કરતા જઈએ છીએ, અને જેથી કરીને આપણો જે પ્રોગ્રામ છે એ સિરીઝ બનાવશે અને એને આપણે ફિબોનાકી સિરીઝ તરીકે ઓળખીએ છીએ. અને એના માટેનું કાઉન્ટર, કેટલા ડિજિટ માટે તમારે પ્રોગ્રામ બનાવવો છે એ પણ ખૂબ જ અગત્યનો છે. કેટલા ફિબોનાકી નંબર જોઈએ છે, 5 નંબર જોઈએ છે, 10 નંબર જોઈએ છે કે 15 નંબર જોઈએ છે, એ બધા નંબર માટેનો જે પ્રોગ્રામ છે. પણ અહીંયા લિમિટેશન આપણી એટલી હશે કે 8 બીટનો નંબર કમ્પ્લીટ થાય ત્યાં સુધી જ આપણે કેલ્ક્યુલેશન છે એ કરી શકશું. 8 બીટથી વધારેનો નંબર એટલે કે ફિબોનાકી નંબર આપણે 8 બીટથી મોટો આપણે બનાવી શકતા નથી. ખાસ યાદ રાખજો મિત્રો. તો આ ટાઈપનો પ્રોગ્રામ એક્ઝામની અંદર અથવા તો તમારે પ્રેક્ટિકલની અંદર પણ ફિબોનાકી નંબર જે છે એ ફાઇન્ડ કરવાની જરૂર પડે તો તમે બનાવી શકો. બીજી વસ્તુ મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર સિમ્યુલેટરની વાત કરેલી છે. તો કોઈ પણ પ્રોગ્રામ તમને એવું લાગે કે મારે વેરીફાઈ કરવું છે અથવા તો પ્રોગ્રામને ચેક કરવો છે, તો તમે સિમ્યુલેટરની અંદર પ્રોગ્રામ લખી અને રન કરાવી શકો, જેથી કરીને દરેક ઇન્સ્ટ્રક્શનની માહિતી પણ મળી શકશે. દરેક ઇન્સ્ટ્રક્શનની કોમેન્ટ પણ તમે લખી શકશો. કેટલા બીટની ઇન્સ્ટ્રક્શન છે, કેટલા બાઇટની ઇન્સ્ટ્રક્શન છે, કેટલા ટી સ્ટેટની જરૂર પડશે, કેટલા મશીન સાયકલની જરૂર પડશે ઇન્સ્ટ્રક્શનને પરફોર્મ કરવા માટે, એ પણ તમે ફાઇન્ડ કરી શકો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે મિત્રો, ડીલે. સૌથી પહેલાં તો ડીલે એટલે શું? ડીલે બીજું કંઈ જ નથી. પ્રોસેસરને બીજી રાખવા માટે આપણે પર્ટિક્યુલર સપોઝ કે ઘડિયાળ બનાવી છે, ડિજિટલ વોચ, તો તમારે 1 સેકન્ડનો ડીલે બનાવવો પડે. તો જે 2 પલ્સ મળે છે એ 2 પલ્સ વચ્ચેનો ટાઈમ પીરિયડ 1 સેકન્ડ હોય તો આપણે ડીલે 1 સેકન્ડનો છે એવું કહી શકાય. ઇચ ઇન્સ્ટ્રક્શન પાસ થ્રુ ડિફરન્ટ કોમ્બિનેશન ઓફ ફેચ, મેમરી રીડ એન્ડ મેમરી રાઇટ સાયકલ. મિત્રો આપને ખબર છે કે દરેક ઇન્સ્ટ્રક્શન જે છે એનો ટાઈમિંગ ડાયાગ્રામ આપણે જોશું. તો ટાઈમિંગ ડાયાગ્રામમાં ફેચ મશીન સાયકલ આવશે, મેમરી રીડ આવશે, મેમરી રાઇટ આવશે. આ 3 મશીન સાયકલની જરૂર પડે. knowing the combination of the cycle, one can be calculate how long such instruction would require to complete. એટલે કે એક ઇન્સ્ટ્રક્શન પરફોર્મ થવા માટે અથવા તો એક ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ થવા માટે કેટલો સમય લાગે એ આપણે એના ઉપરથી ફાઇન કરી શકીએ. કારણ કે દરેક મશીન સાયકલમાં ટી સ્ટેટ હોય અને દરેક ટી સ્ટેટ જે છે એ પર્ટિક્યુલર ટાઈમનું બનેલું હોય, અને ટી સ્ટેટ ઉપરથી આપણે એક ઇન્સ્ટ્રક્શનને પરફોર્મ થવા માટે કેટલો સમય લાગે એ આપણે ફાઇન કરી શકીએ. તો B ફોર નંબર ઓફ બાઇટ, M ફોર નંબર ઓફ મશીન સાયકલ એન્ડ T ફોર નંબર ઓફ ટી સ્ટેટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ B, M અને T, B કેટલા બાઇટની ઇન્સ્ટ્રક્શન છે, કેટલા મશીન સાયકલની જરૂર પડશે અને કેટલા ટી સ્ટેટ, એના ઉપરથી આપણે ડીલે મળી શકે. તો સૌથી પહેલાં તો હાઉ મેની ટી સ્ટેટ એટલે કે ડીલે કઈ રીતે ફાઇન કરશું? તો ડીલે નંબર ઓફ ટી સ્ટેટ ડિવાઇડેડ બાય ફ્રીક્વન્સી. આપણે ક્રિસ્ટલ ઉપર જેટલી ફ્રીક્વન્સી લગાવીએ છીએ, ફ્રીક્વન્સી એટલે શું મિત્રો? The number of cycle completed in 1 second is known as frequency. આપને ખ્યાલ છે ઓલરેડી. તો એના ઉપરથી નંબર ઓફ ટી સ્ટેટ ડિવાઇડેડ બાય ફ્રીક્વન્સી કરશું એટલે આપણે શું મળશે? ડીલે મળી જશે. ફોર એક્ઝામ્પલ આપણે MBA ઇન્સ્ટ્રક્શન વાત કરતા હોય તો એ 7 ટી સ્ટેટની જરૂર પડે, કારણ કે 4 ટી સ્ટેટ છે ઓપકોડ ફેચના અને મેમરી રીડ માટેના 3, એટલે કે ટોટલ 7 ટી સ્ટેટ. ધેરફોર ધ માઇક્રો પ્રોસેસર રનિંગ 2 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી, એટલે સપોઝ આપણે 2 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર રન કરતા હોય તો ઇન્સ્ટ્રક્શન રિક્વાયર 3.5 માઇક્રોસેકન્ડ. મિત્રો અહીંયા તમે 7 નંબર ઓફ ટી સ્ટેટ કેટલા છે? 7 અને ટોટલ ફ્રીક્વન્સી છે 2 × 10⁶, કારણ કે મેગા એટલે 10⁶ થશે. તો જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન કરશું તો 10⁶ ઉપર જશે એટલે શું થઈ જશે?
ઉપર જશે, મતલબ કે 10⁻⁻6 થશે, અને 7/2 એટલે કે 3.5. તો 3.5 માઇક્રોસેકન્ડ છે એવું આપણે કહી શકાય. તો MBA ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ થવા માટે લાગતો સમય કેટલો હશે? 3.5 માઇક્રોસેકન્ડ. એટલે કે 3.5 માઇક્રોસેકન્ડમાં ઇન્સ્ટ્રક્શન છે એ કમ્પ્લીટ થાય. આવી રીતે દરેક ઇન્સ્ટ્રક્શનનો ટાઈમ પીરિયડ અલગ અલગ હોય, અને એ શેના ઉપરથી નક્કી થાય? એના ટી સ્ટેટ ઉપરથી. કેટલા ટી સ્ટેટ છે એના ઉપરથી નક્કી થાય. હવે સપોઝ તમે અહીંયા જોઈ શકો છો એક ડીલે લૂપ બનાવેલી છે, કે આપણે કોઈ પણ ડીલે બનાવતા હોય ત્યારે લૂપનો ઉપયોગ કરીને બનાવી શકીએ. સપોઝ કે MBA CFF એટલે કે 255 એટલે કે FF આપણે મૂકેલા છે Cની અંદર. પછી DCR C, આ 7 ટી સ્ટેટની જરૂર પડે. આમાં 4 ટી સ્ટેટ, કારણ કે ખાલી ઓપકોડ ફેચ જ થશે. અને JNZ એમાં 10 ટી સ્ટેટની જરૂર પડે. તો ટોટલ ટી સ્ટેટની વાત કરતા હોય તો 7 એક વખત. પછી એવી જ રીતે DCR C છે એ 4 ટી સ્ટેટ છે, પણ જ્યારે લૂપ એક્ઝિક્યુટ થતી હોય ત્યારે ટોટલ આ લૂપ કેટલી વખત ફરશે? FF વખત ફરશે, કારણ કે પહેલી વખત FF છે, પછી FE થશે. એવી રીતે ઘટતા જ્યાં સુધી 0 નહીં થાય, એટલે કે Cના કન્ટેન્ટ 0 થશે ત્યાં સુધી આ લૂપ છે એ એક્ઝિક્યુટ થવાની છે. તો 256 વખત આ લૂપ છે એ ફરશે એવું કહી શકાય. તો ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઇનિશિયલ જે લૂપ, એટલે કે પહેલી ઇન્સ્ટ્રક્શન ઇનિશિયલાઇઝેશન માટેની છે. એન્ડ એક્ઝિક્યુટ ધ ઓનલી વન્સ, એટલે કે એ એક જ વખત એક્ઝિક્યુટ થશે, પછી એ લૂપની અંદર પહેલી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી નથી. ધ ફોલોવિંગ ટુ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ લૂપ ધેટ રિક્વાયર્ડ 14 ટી સ્ટેટ, એટલે કે 10 + 4 ટોટલ 14 ટી સ્ટેટની જરૂર પડે છે. અને એ કેટલી વખત એક્ઝિક્યુટ થશે? 255 વખત. એટલે કે 255 એટલે કે 14 ટી સ્ટેટ છે, અને કેટલી વખત ફરે છે? 255. એટલે કે બંનેનું તમે મલ્ટિપ્લિકેશન કરશો એટલી વખત, એટલો ટાઈમ છે એ આ આખા લૂપને એક્ઝિક્યુટ થવા માટે લાગશે. તો જ્યારે પણ આપણે ડીલે બનાવવો હોય તો આપણા રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે કાઉન્ટ મૂકવાના થાય. કાઉન્ટ એટલે કંઈ નહીં, જો અહીંયા મૂકેલા છે એ કાઉન્ટ કહેવાય, કે કેટલી વખત તમારે લૂપને એક્ઝિક્યુટ કરવી છે એના ઉપરથી કાઉન્ટ નક્કી થાય. અહીંયા આપણે FF મૂકેલું છે તો શું થશે? 255 ટાઈમ આ છે એ એક્ઝિક્યુટ થશે. તો ડીલે લૂપની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે તમે એનું કેલ્ક્યુલેશન આ રીતે કરી શકો. ટોટલ ડીલે ઇઝ ઇક્વલ ટુ T0 અને TL. એટલે કે T0 એટલે કે જે એક જ વખત એક્ઝિક્યુટ થતી હોય એ, અને L એટલે કે લૂપની અંદરનો જે ડીલે છે એ. તો ટોટલ ડીલે ઇઝ ઇક્વલ ટુ ડીલે આઉટસાઇડ ધ લૂપ પ્લસ ડીલે ઇનસાઇડ ધ લૂપ, અથવા તો લૂપને લીધે જે ડીલે જનરેટ થતો હોય એને TL તરીકે ઓળખવામાં આવે, અને આઉટસાઇડ ડીલેની વાત કરતા હોય તો એને T0 તરીકે ઓળખવામાં આવે. તો આ ઇક્વેશન છે એના ઉપરથી આપણે ડીલે ફાઇન્ડ કરી શકાય. T0 ઇઝ અ સમ ઓફ ડીલે આઉટસાઇડ ધ લૂપ, એટલે કે આપણે આઉટસાઇડ અને ઇનસાઇડ બંનેની આપણે વાત કરતા હોય ત્યારે ટોટલ ડીલે છે એ આપણે ફાઇન્ડ કરી શકાય. તો TL ઇઝ ઇક્વલ ટુ ટોટલ ટી સ્ટેટ, ટોટલ નંબર ઓફ ટી સ્ટેટ ઇન્ટુ લૂપ ટી સ્ટેટ ઇન્ટુ N10. એટલે કે ટોટલ કેટલા એવી ઇન્સ્ટ્રક્શન છે કે જેની અંદર આપણે 12થી ઇન્સ્ટ્રક્શન લગાવેલી છે, જે વારંવાર લૂપની અંદર નથી પણ 12થી જે છે એ લગાવી શકાય. તો ટોટલ ડીલે ફાઇન કરવા માટે ડીલે ઇઝ ઇક્વલ ટુ T0 + TLની વાત આવે તો લૂપ ડીલે ફાઇન કરી શકાય. સપોઝ T0 ઇઝ 7 ટી સ્ટેટ, અહીંયા આપણે વાત કરીએ કે 7 ટી સ્ટેટ છે. પછી આપણે વાત કરી હતી લૂપની અંદર 14 ટી સ્ટેટ છે, અને કેટલી વખત લૂપ ફરે છે? 255 વખત. હવે જ્યારે એક વખત લૂપ છે એ સેટિસ્ફાઈડ થશે, અને જ્યારે લૂપ સેટિસ્ફાઈડ થાય ત્યારે ટોટલ 7 ટી સ્ટેટની જરૂર પડે, અને જ્યારે કન્ડિશન સેટિસ્ફાઈડ થતી નથી એ વખતે 10 ટી સ્ટેટની જરૂર પડે. તો એમાંથી 3 છે એ બાદ કરશું, કારણ કે 3 ટી સ્ટેટ એમાંથી ઓછા થશે, કારણ કે એક વખત તો એક્ઝિક્યુટ થઈ જશે. તો ટોટલ ટી સ્ટેટ કેટલા થશે? 3, 5, 6, 7 ટોટલ ટી સ્ટેટ થશે, અને 14 ટી સ્ટેટ ફોર ધ 2 ઇન્સ્ટ્રક્શન રિપીટેડ 255 ટાઈમ. નાવ વી નો ડેટ FF હેક્સાડેસિમલ નંબર છે, એને તમે જ્યારે ડેસિમલની અંદર કન્વર્ટ કરો છો ત્યારે 255 છે એવું લખી શકાય. રિડ્યુસ બાય ધ 3, એટલે કે JNZ ફાઇનલ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે 3 ટી સ્ટેટ ઓછા એમાં એક્ઝિક્યુટ થશે એવું આપણે કહી શકાય. તો ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ ટોટલ ડીલે દેન 7 + 3, 5, 7, 6, 7. તો ટોટલ ટી સ્ટેટ ઇન્ટુ 0.5. એક ટી સ્ટેટને પરફોર્મ થવા માટે લાગતો સમય કેટલો છે? 0.5 માઇક્રોસેકન્ડ. તો ટોટલ કેટલો થશે? 1.787 મિલીસેકન્ડ છે ટોટલ ડીલે આપણો બન્યો છે. અહીંયા આપણે ફ્રીક્વન્સી 2 મેગાહર્ટ્ઝ જેવું ધારી લીધું છે.
તો જ્યારે આપણે 2 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ધારતા હોય ત્યારે એક ટી સ્ટેટ અને પરફોર્મ થવા માટે કેટલો સમય લાગશે? તો 1/2 ઇન્ટુ 10⁻6. તો આને આપણે આપણું શું થશે? ટી થશે. તો ટી ટોટલ કેટલું થશે? 1/2 એટલે 0.5 ઇન્ટુ આ છે નીચે છે તો ઉપર જશે તો -6 થઈ જશે. 10⁻6 10⁻6 એટલે કે 0.5 માઇક્રોસેકન્ડ. તો એક ટી સ્ટેટને રન થવા માટે અથવા તો એક ટી સ્ટેટ પરફોર્મ થવા માટે લાગતો સમય 0.5 માઇક્રોસેકન્ડ છે એવું આપણે કહી શકાય. તો તમે અહીંયા જોઈ શકો છો, જ્યારે પણ આપણે ડિલેની વાત આવે ત્યારે તમે ડાયરેક્ટલી આ રીતનો જે છે એ પ્રોગ્રામની અંદર ડિલે ફાઇન કરી શકાય. ટોટલ ટી સ્ટેટ આપણે મળી જાય. ટોટલ ટી સ્ટેટ ઉપરથી આપણે આ ડિલે છે. તો આવી લૂપ બનાવવાથી આપણે કેટલો ડિલે મળ્યો? 1.78 મિલી સેકન્ડમાં ડિલે છે. હવે મિલી સેકન્ડ કરતાં વધારે જ્યારે આપણે ડિલે જોતો હોય તો વી હેવ ટુ યુઝ રજિસ્ટર પેર. તો રજિસ્ટર પેર જ્યારે આપણે વાપરતા હોય ત્યારે 255 કરતાં વધારે મોટી લૂપ થશે. એટલે કે આપણે અત્યારે FF ટાઈમ લૂપને ફેરવતા હતા, પણ FF 4 વખત એવી લૂપ મૂકશું તો રજિસ્ટર પેર વપરાશે. અને રજિસ્ટર પેર માટે આપણને ખબર છે કે આગળ જે ઇન્સ્ટ્રક્શન વાપરતા હતા ડિક્રીમેન્ટ માટેની, એ DCX અને INX થઈ જશે. તો રજિસ્ટર પેરનો ઉપયોગ કરીને પણ તમે લૂપ બનાવી શકો. અહીંયા જોઈ શકો છો કે તમે ટોટલ ટી સ્ટેટ જે છે, પછી DCX એટલે કે BC પેર આપણે વાપરેલી છે, બરાબર. પછી હવે BC પેર જે છે એને આપણે વાપરવા માટે શું કરવું પડશે? તમારે OR ઇન્સ્ટ્રક્શન વાપરવી પડશે, કે જ્યાં સુધી બંનેના કન્ટેન્ટ એ 0 નહીં થાય ત્યાં સુધી આપણે લૂપને કન્ટિન્યુઅસ ફેરવવી પડશે. આ વસ્તુની જરૂર ક્યારે પડવાની છે? જ્યારે મોટો ડિલે આપણે બનાવવો હોય ત્યારે. તો તમે જોઈ શકો છો 10 ટી સ્ટેટ આપણે આગળ જોયું તેમ LXI માટે 10 ટી સ્ટેટ છે. પછી લૂપ ડિલે છે 4096 -3 એટલે કે ટોટલ જે ટી સ્ટેટ છે એ 9830 છે. ફાઇનલી તમે જોઈ શકો છો નિયર અબાઉટ 50 મિલી સેકન્ડનો ડિલે તમે રજિસ્ટર પેરથી બનાવી શકો. 49.155 મિલી સેકન્ડ. તો મિત્રો આપણે રજિસ્ટર પેર જ્યારે વાપરીએ ત્યારે મેક્સિમમ ડિલે છે 49.155 મિલી સેકન્ડનો ડિલે આપણે બનાવી શકીએ. હવે જો આપણે વાત કરતા હોય નેસ્ટેડ લૂપ, તો મિત્રો લૂપ વિધિન લૂપ પણ આપણે કહી શકીએ આને. જે આપણે પ્રોગ્રામિંગ Cની અંદર પણ આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ કે લૂપ ઇનસાઇડ લૂપ, એવું આપણે જ્યારે વાપરતા હોય ત્યારે એક લૂપની અંદર બીજી લૂપ મૂકીને પણ આપણો ડિલે છે એ મોટો બનાવી શકીએ. તો એનો કોન્સેપ્ટ પણ તમે ઉપયોગ કરી શકો. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો નેસ્ટેડ લૂપ. તો એનું મતલબ શું થશે કે લૂપ 1 અને લૂપ 2, એક લૂપ છે એ કન્ટિન્યુઅસ અહીંયા ફરતી હશે અને એક આઉટર સાઇડ બીજી હશે લૂપ આ. તો બંનેની અંદર આપણે કાઉન્ટ લોડ કરી અને આપણો ડિલે છે એ બનાવી શકાય. તો એ જે કોન્સેપ્ટ છે એને નેસ્ટેડ લૂપ કહી શકાય. તો લૂપ વિધિન લૂપ પણ તમે કહી શકો. ઇફ યુ વોન્ટ ટુ ડિઝાઇન એ હાયર ડિલે ધેન ધીસ કોન્સેપ્ટ ઇઝ મોર યુઝફુલ ફોર અસ. એટલે કે આપણે જ્યારે સૌથી મોટો ડિલે બનાવવો હોય ત્યારે લૂપ ઇનસાઇડ લૂપ આપણે વાપરીને ડિલે બનાવી શકીએ છીએ. ખાસ યાદ રાખજો. તો લૂપ ઇનસાઇડ લૂપ અથવા તો નેસ્ટેડ લૂપ જે છે એ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ કહી શકાય. તો એની અંદર પણ આપણે આગળ જે કેલ્ક્યુલેશન કર્યું હતું એ જ રીતે પણ અહીંયા તમે જોઈ શકો છો કે એના કરતાં ડિલે અહીંયા મોટો બની શકે. લૂપ 1નો ડિલે ફાઇન કરવાનો, લૂપ 2નો ડિલે ફાઇન કરવાનો, અને બંનેનો જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે ટોટલ ડિલે છે એ આપણે મળી શકે. ક્લિયર? જો 28 મિલી સેકન્ડ સુધીનો ડિલે છે આનાથી મળી શકે. હવે ડિલે તમારે જો ઇન્ક્રીઝ કરવો હોય તો તમે ડમી ઇન્સ્ટ્રક્શન મૂકીને પણ કરી શકો. સપોઝ કે નો ઓપરેશન NOP. સપોઝ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જ્યારે ડિલે બનાવતા હોય એ વખતે તમારે જો કોઈ પણ વેસ્ટિંગ ઓફ ટાઈમ એટલે કે માઇક્રો પ્રોસેસરને બીજી રાખવા માટે કોઈ ઇન્સ્ટ્રક્શન મૂકવી હોય તો આપણી પાસે છે NOP ઇન્સ્ટ્રક્શન, જેને આપણે નો ઓપરેશન એટલે કે માઇક્રો પ્રોસેસરને આપણે આઈડિયલ મોડમાં રાખીએ છીએ અને ખાલી જસ્ટ ઇન્ક્રીઝિંગ ટાઈમ ડિલે ઇન્ક્રીઝ કરવા માટે આપણે NOP ઇન્સ્ટ્રક્શન વાપરી શકાય. અથવા તો તમે કાઉન્ટ વેલ્યુ પણ અલગ અલગ મૂકીને ડિલેને ઇન્ક્રીઝ કરી શકો છો, બરાબર. હવે તમને સપોઝ એવો એક એક્ઝામ્પલ લઈએ આપણે. રાઇટ એ પ્રોગ્રામ ટુ જનરેટ એ ડિલે ઓફ 0.04 સેકન્ડ માટેનો ડિલે બનાવવો છે અને ક્રિસ્ટલ ફ્રીક્વન્સી તમને આપેલી છે 5 મેગાહર્ટ્ઝ. તો સૌથી પહેલી શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો પ્રોગ્રામમાં જે વસ્તુ આપેલી છે એ પહેલાં આપણે ફાઇન કરી. ઓપરેટિંગ ફ્રીક્વન્સી કેટલી આપી છે?
તો ક્રિસ્ટલ ફ્રીક્વન્સીથી હાફ ફ્રીક્વન્સી આપણી ઓપરેટિંગ ફ્રીક્વન્સી કહેવાય. તો ક્રિસ્ટલ ફ્રીક્વન્સી 5 મેગાહર્ટ્ઝ છે. તો ઓપરેટિંગ ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય 2 એટલે કેટલી થશે? 2.5 મેગાહર્ટ્ઝ. પછી આવશે ટાઈમ ફોર 1 ટી સ્ટેટ, એટલે કે હવે આપણે 2.5 મેગાહર્ટ્ઝ હોય તો એના ઉપરથી આપણે એક ટી સ્ટેટનો સમય કેટલો થશે? 0.4 માઇક્રોસેકન્ડમાં એક ટી સ્ટેટ છે એ પૂરું થશે. ટી સ્ટેટ રિક્વાયર્ડ એટલે કે આરટી ટાઈમ ફોર ધ 1 ટી સ્ટેટ, એટલે કે એક ટી સ્ટેટને રન થવા માટે કેટલો ટાઈમ રિક્વાયર્ડ થશે? તો કે તમે અહીં જોઈ શકો છો 10000 આ બંનેનું આપણે કેલ્ક્યુલેશન કરશો એટલે કે આપણે ડાયરેક્ટલી મળશે કે ટી સ્ટેટ કેટલા જોશે. આટલા ટી સ્ટેટની આપણે જરૂર પડવાની છે. તો આપણે એવો પ્રોગ્રામ બનાવવો પડે કે એની હાઉ વી હેવ ટુ ડિઝાઇન 1000000 ટી સ્ટેટ આપણે જનરેટ કરવા પડશે. તો LXI B ધેન વી હેવ ટુ લોડ ધ કાઉન્ટ, આપણે કાઉન્ટ વેલ્યુ મૂકવાની થશે. ધેન આફ્ટર અહીંયા આપણે હવે રજિસ્ટર પેરનો ઉપયોગ કરેલો છે અને એના ઉપરથી પ્રોગ્રામ બનાવેલો જે આપણે આગળ ઓલરેડી જે પ્રોગ્રામની અંદર જોયું હતું એ જ સેમ પ્રોગ્રામ, પણ અહીંયા આપણે કાઉન્ટ વેલ્યુ મૂકેલી નથી, જે આપણે ફાઇન કરવાની જરૂર પડે. હવે તમે જોઈ શકો છો કે જે મૂવ A C પછી ઓર ઓપરેશન કરશું કે જ્યારે આપણે લૂપને પૂરી કરવા માટે ઓરિંગ ઓપરેશન, એટલે કે બંને જ્યારે 0 થશે ત્યાં સુધી જ આપણે પ્રોગ્રામ છે એને આપણે લૂપની અંદર ફેરવવાનો છે. તો બેક થશે અહીંયાથી JNZ જમ્પ નોટ 0, જેને અહીંયા આવશે 0 નહીં થાય ત્યાં સુધી બેક થયા કરશે અને આપણું કાઉન્ટ છે એ કાઉન્ટ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી લૂપ છે કન્ટિન્યુઅસ મોડની અંદર ફરશે. મિત્રો હવે બીજો એક પ્રોગ્રામ છે જેને આપણે BCD ટુ હેક્સ બાઇનરી કોડેડ ડેસિમલમાંથી હેક્સાડેસિમલમાં કન્વર્ઝન માટેનો પ્રોગ્રામ છે. સૌથી પહેલાં તો આ પ્રોગ્રામ પણ તમે તમારી નોટબુકની અંદર લખી નાખો, જેથી કરીને જ્યારે પણ આપણે BCDમાંથી હેક્સ નંબર કન્વર્ટ કરવાની જરૂર પડે ત્યારે તમે આ પ્રોગ્રામ છે ડાયરેક્ટ લખી શકો. ક્લિયર? તો અહીંયા પણ BCD એટલે શું થશે કે જે રીતે આપણે 1 2 4 8 16 32 એવું આપણે લખ્યું હતું BCD નંબર માટે, અને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવું હોય તો તમારે એડિશન કરાવવું પડશે. અને એડિશન કર્યા પછી આ સેમ પ્રોગ્રામ છે એ તમે જ્યારે રન કરશો એટલે તમારો નંબર છે એ ક્યાં મળી જશે? BCDમાંથી તમે BCD નંબર આપશો એટલે તમને હેક્સાડેસિમલ નંબર છે એ ડાયરેક્ટલી આપશે. ક્લિયર? પછી એનું રિવર્સ પ્રોગ્રામ ટુ હેક્સ ટુ BCD. હેક્સ નંબર આપણે આપીએ અને આપણે BCD નંબર જોતો હોય તો સૌથી પહેલાં તો આને BCD એરિથમેટિક કહેવાય એવું કહી શકાય. આ બધા જે ઓપરેશન છે BCD એરિથમેટિક છે, અને અહીંયા આ પ્રોગ્રામમાં સમજવાના એક જ ઇન્સ્ટ્રક્શન છે DAA. આ DAA ઇન્સ્ટ્રક્શન ખાસ વાંચી લેજો, 1 માર્કની અંદર ખૂબ જ અગત્યની પૂછાઈ શકે કે ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર, કે ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર એટલે શું થશે કે BCD નંબરમાંથી હેક્સાડેસિમલ નંબરમાંથી BCD નંબરમાં એ કન્વર્ટ કરી અને આપણને આપશે. જ્યારે પણ આપણે એની રિક્વાયરમેન્ટ હશે ત્યારે આપણે ફાઇન કરી શકીએ. તો પ્રોગ્રામ તમે તમારી નોટબુકની અંદર લખી લેજો, હેક્સાડેસિમલ ટુ BCD નંબર. અને આ ઇનપુટ મતલબ કે આપણે એક 0A અને 10 બે ડેટા આપણે લીધેલા છે, બંનેને આપણે હેક્સાડેસિમલમાંથી BCD નંબરની આપણે જરૂર છે. પછી આવશે કન્વર્ટ હેક્સાડેસિમલ ટુ ASCII નંબર. મિત્રો આપણે કીબોર્ડમાં જ્યારે કોઈ કી પ્રેસ કરીએ છીએ ત્યારે માઇક્રો પ્રોસેસર અથવા તો કોમ્પ્યુટરને માત્ર ને માત્ર ASCII નંબર, ASCII વેલ્યુ ઉપરથી જ એ ફાઇન કરી શકે છે. તો એ પણ એક પ્રોગ્રામ છે કે હેક્સાડેસિમલમાંથી ASCII કોડ જ્યારે પણ આપણે LCD લગાવીએ છીએ LCD વખતે પણ ASCII કોડની ખૂબ જ અગત્યની જરૂરિયાત હોય છે. તો એ પણ તમે આ પ્રોગ્રામથી ફાઇન કરી શકો છો. આપણા માટે મેઇન વસ્તુ એ છે હાઉ ટુ કન્વર્ટ હેક્સાડેસિમલ ટુ ASCII કોડ. તો સપોઝ તમે એ પ્રેસ કરો છો કીબોર્ડમાં તો એનો ASCII કોડ એ મોનિટરને મળે છે અને એ પ્રિન્ટ થાય છે. તો એમાં કેપિટલ A અને સ્મોલ a, કેપિટલ લેટર અને સ્મોલ લેટર બધાનો ASCII કોડ અલગ અલગ હોય છે. એવી જ રીતે નંબરનો પણ ASCII જે કોડ છે એ પણ અલગ અલગ રીતે જનરેટ થતો હોય છે. પછી આવશે કન્વર્ટ ASCII ટુ હેક્સાડેસિમલ. તો એનું રિવર્સ મોડ છે કે ASCII કોડ આપણે દઈએ અને આપણે હેક્સાડેસિમલ નંબર. મિત્રો તમે તમારી બુકની અંદર અથવા તો તમે લાઈવ ગૂગલની અંદર પણ સર્ચ કરી શકો છો ASCII કોડ, તો તમને એનો ખૂબ જ અગત્યનો ડિસ્ક્રિપ્શન મળશે કે કેપિટલ A માટેનો ASCII કોડ શું થાય, કેપિટલ B માટેનો શું થાય, અપ ટુ Z માટેનો શું થાય, 1 2 3 4 અલગ અલગ જે સાઇન છે, પર્સન્ટેજ છે, પછી ડોલર છે, હેઝ સાઇન છે. તો એ બધાના અલગ અલગ ASCII કોડ હોય છે અને એનું તમે ફાઇન કરી શકો કે કઈ રીતે એ પ્રિન્ટ થાય.
તો મિત્રો અહીંયા સુધી આપણે પાર્ટ 2 છે કમ્પ્લીટ થાય છે. ઘણા બધા પ્રોગ્રામની આપણે ડિસ્કસ કરેલી છે. બધા જ પ્રોગ્રામ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને લખ્યા પછી જ્યારે પણ પ્રેક્ટિકલ સેશનની વાત કરીશ એ વખતે આ બધા જ પ્રોગ્રામ આપણે પ્રેક્ટિકલ બુકની અંદર અથવા તો તમારે ફાઇલ પેજની અંદર કમ્પ્લીટ કરી દેવાના છે, જેથી કરીને ફાઇલ પેજની અંદર આપણું પ્રેક્ટિકલ ફાઇલ પણ કમ્પ્લીટ થઈ શકે. તો અહીંયા સુધી આપણે રાખશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળવાના છીએ. ત્યાં સુધી આવજો.